જાલોરાની સેવાભાવી સંસ્થા સાંજ દ્વારા ગામના ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું. ગામના 14 વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા. સેવા હી પરમો ધર્મ આ પંક્તિને જાલોરાના સહજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ ઉર્ફે સાંજ દ્વારા ખૂબ સાચી રીતે સાર્થક કરાઈ છે. ભગવાને મને ઘણું આપીને બીજાને મદદ કરવા માટે યોગ્ય બનાવ્યો છે, ત્યારે મારી ફરજ છે કે હું વધુ મહેનત કરી, વધુ પ્રાપ્ત કરી, વધુમાં વધુ લોકોને મદદરૂપ બની ભગવાનનું કાર્ય કરું. આવી ઉમદા ભાવના ધરાવનાર જાલોરાની સંસ્થા સાંજ દ્વારા આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના જાલોરા ગામની હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા અને તાજેતરમાં બોર્ડની પરીક્ષામાં ધોરણ 10 અને 12માં પ્રથમ 3 નંબર પ્રાપ્ત કરનાર તેમજ જાલોરા ગામમાં રહેતા અને અન્ય સંસ્થામાં અભ્યાસ કરતા ધોરણ 10-12ના તેજસ્વી તારલાઓને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. જાલોરાની હેતવી પટેલે કે જેણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરી ગામનું ગૌરવ વધાર્યું છે, તેનું વિશિષ્ટ સન્માન કરાયું હતું. વિદ્યાર્થીઓ દ્વારા તેમનું સન્માન કરવા બદલ સંસ્થાના વડા શ્રી શંભુભાઈ પટેલ તથા શ્રી ગિરીશભાઈ પટેલનું સન્માન કરાયું હતું. વગર ટ્યુશને દરરોજની 16 કલાકની મહેનત કરી 12મા વિજ્ઞાન પ્રવાહમાં જાલોરા હાઈસ્કૂલમાં ભણીને 89% લાવી MBBS કર્યા બાદ કાર્ડિયોલોજિસ્ટ બનવાની ખેવના રાખનાર તનિષા પંડ્યાએ તમામ દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ પોતાની આ સફળતા પાછળ જે દાતાઓએ તેમને પ્રોત્સાહિત કર્યા છે તે દાદાઓ પોતાની પ્રેરણા અને હૂંફ પૂરી પાડનારા માતા પિતા તેમજ ખૂબ મહેનત કરી સતત માર્ગદર્શન પૂરું પાડી પોતાને કાબિલ બનાવવા માટે સતત પ્રયત્નશીલ એવા શાળાના તમામ ગુરુઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેને ડૉક્ટર બનવું છે અને જો કોઈ સંસ્થા તેને મદદ કરશે તો ભણી રહ્યા બાદ 5 વર્ષની અંદર મદદ કરનારને તમામ રકમ પરત કરશે. તેમજ ભવિષ્યમાં પોતાની શાળા તેમજ અન્ય જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદ કરવાની ખાતરી આપે છે. શાળાના આચાર્ય શ્રી નવીનભાઈ પટેલે વિદ્યાર્થીઓનું સન્માન અને તેમને પ્રોત્સાહન પૂરું પાડવા બદલ સહજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી શ્રી શંભુભાઈ પટેલ વિદ્યાર્થીઓને જીવનમાં એક ધ્યેય નક્કી કરી કોઈ પણ સંજોગોમાં પૂરું કરવા હાર્યા, થાક્યા અને નિરાશ થયા વગર સતત પ્રયત્ન કરવા જણાવ્યું હતું. તેમજ ભવિષ્યમાં યોગ્યતા પ્રાપ્ત કરી બીજાને મદદરૂપ થવાની સતત ભાવના રાખવાથી ભગવાન ચોક્કસ તમને મદદ કરશે તેમ જણાવ્યું હતું. જાલોરાથી નવીનભાઈ પટેલ, લોકજાગૃતિ ન્યૂઝ.